पंथी भाईओ बहनों, खुदने खराब कहेवानी हिम्मत नथी, खुदने खराब कहेवानी हिम्मत नथी एटले लोको कहे छे, एटले लोको कहे छे जमानो खराब छे, एटले लोको कहे छे जमानो खराब छे। जमानो जे शब्द रहेलो छे एने आपणे युग पण कही सकीए अने युगनी वहेंचणी 4 विभागमां थयेली छे। सतयुग, त्रेतायुग, द्वापरयुग, कलियुग। आ युग शब्द माटे जैन पारिभाषिक शब्द रहेलो छे आरो, कालचक्र। तो आ 4 युग एमां पहेलो युग सतयुग। लोको एम कहे छे के सतयुगमां लोको बधा भोळा हता, सतयुगना लोको शांत हता, सतयुगना लोको कपट रहित हता अने सतयुगना लोको सत्यवाणी कहेता हता। सतयुगना लोको धर्मचुस्त रहेला हता, सतयुगना लोको खोटा काम करता न हता। આવી રીતે સતયુગનું વર્ણન કરવામાં આવે છે કે સતયુગમાં બધું સારું હતું। પછી ત્રેતાયુગ આવ્યું તો સતયુગમાં જેટલું સારું હતું એમાં સામાન્ય ગડબડ એટલે સામાન્ય ઓછું એને ત્રેતાયુગ કહેતા હતા। આપણે કહીએ ત્રેતાયુગમાં માણસ થોડો બગડેલો હોય, થોડો સ્વાર્થી હોય, થોડો સંકુચિત હોય અને થોડો ઘણો એ કપટ કરતો હોય, એટલે ત્રેતાયુગમાં માણસ થોડો કપટી થવા લાગ્યો, થોડા થોડા બગડેલા પાર્ટ વધારે આવવા લાગ્યા અને પછી ત્રીજો યુગ દ્વાપર યુગ। આ યુગમાં વધુ પરિસ્થિતિ કથળી। માણસ સતયુગ કરતા અને ત્રેતાયુગ કરતા દ્વાપર યુગમાં વધારે ખોટું બોલવા લાગ્યો, વધારે કપટ કરવા લાગ્યો, વધારે અશાંત રહ્યો, વધારે અશાંત રહ્યો। એ રીતે દ્વાપર યુગમાં માણસોમાં થોડોક બગાડ વધ્યો। પછી ચોથો યુગ ચાલુ થયો કલિયુગ। કલિયુગમાં કપટ સૌથી વધારે, દગાખોરી, ભ્રષ્ટાચાર, ગુંડાગીરી, ભૌતિકવાદની ચરમસીમા, અધાર્મિક આચરણ વધારે, અશાંત લોકો વધારે, મતિભ્રષ્ટ લોકો વધારે। લોકો એમ કહે છે કે કલિયુગમાં યુગનો પ્રભાવ છે માટે માણસોમાં બધી આવી ખરાબીઓ વધતી હોય છે। આપણે એમ કહીશું કે જ્યારે જ્યારે યુગ બદલાય છે ત્યારે ત્યારે માણસોના વિચારોમાં ફેરફાર થાય છે। સતયુગમાં આવી રહેણી કેણી હોય, ત્રેતાયુગમાં આવી રહેણી કેણી હોય, દ્વાપર યુગમાં આવી રહેણી કેણી હોય, કલિયુગમાં આવી રહેણી કેણી હોય। આપણે આ રીતે જો વિચારીશું તો એનો અર્થ એ થયો કે આપણે યુગ સાથે ચાલી રહ્યા છીએ। જેવો યુગ હોય તેવું આચરણ। એટલે હકીકતમાં યુગ જે રીતે નચાવે છે તે રીતે આપણે નાચીએ છીએ એવો અર્થ થાય છે અને એવો અર્થ આપણે કરીશું તો બધું નિયતિ પર આવી જશે। આપણે કાંઈ કરતા નથી, નિયતિ કરે છે। સતયુગમાં આવું કરાવે છે, ત્રેતાયુગમાં આવું કરાવે છે, દ્વાપર યુગમાં આવું કરાવે છે, કળિયુગમાં આવું કરાવે છે। જીવનશૈલી
જનજીવન શૈલી બદલાય અને યુગની અસર થાય અને યુગના પ્રભાવથી આવી પરિસ્થિતિ માણસમાં સર્જાય એવું આપણે કહીએ છીએ, પણ હકીકતમાં આનાથી માણસની સ્વતંત્રતા છીનવાઈ જાય છે. માણસ કાંઈ નથી કરતો, પણ યુગ કરે છે એવું આપણે સમજીશું. અને માણસની જો સ્વતંત્રતા છીનવાઈ જાય તો એમ કહી શકાય કે માણસ પરતંત્ર રહેલો છે, યુગના આધારે કરે છે. સતયુગમાં હોય તો સારું કરે, ત્રેતા યુગમાં હોય તો ઠીક ઠીક કરે, દ્વાપર યુગમાં હોય તો ઠીક ઠીક કરે, કલિયુગમાં બધું ખરાબ 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 કરે. જો આપણે નિયતિના રમકડા રહેલા હોઈએ તો ખરેખર આપણને ચૂપ બેસી જવાનું હોય કે હું કાંઈ નથી કરતો, કલિયુગ બધું કરાવે છે. અને એટલે જ કદાચ શાયરે કીધું હશે, જમાનો ખરાબ છે એ કહેવાની હિંમત નથી, માણસ ખરાબ છે એ કહેવાની હિંમત નથી. એટલે આપણે કહીએ છીએ જમાનો ખરાબ છે. એમ કહેવાય છે કે સતયુગમાં રામ રાજ્યની સ્થાપના થઈ, અને જ્યારે સતયુગમાં રામ રાજ્યની સ્થાપના થઈ ત્યારે રામ રાજ્ય એટલે કે સતયુગ 4 પાયા પર ઉભેલું હતું. એટલે બેલેન્સ પૂરેપૂરી હતી. લોકો સુખી હતા, ચોરી ચપાટી થતી ન હતી, લોકો વ્યસનથી મુક્ત હતા, ભ્રષ્ટાચાર બિલકુલ ન હતું. આ વિચાર અને આ ધારણા સાચી છે. સતયુગમાં બધું જ સારું હતું. અગર જો સતયુગમાં બધું જ સારું હોય તો કૈકેયીએ વચન લીધેલું હતું અને દશરથ મહારાજા વચન પૂર્ણ કરવા માટે જીદ લીધી હતી, અને એ સતયુગમાં ઉથલ પાથલ થઈ. રામની ટીકા એક ધોબીએ કરી, રામના પરિવારની એક વ્યક્તિની ધોબીએ ટીકા કરી. આ ટીકા કરવાનો વખત પણ કલયુગ ન હતો, એ ટીકા કરવાનો વખત પણ સતયુગ રહેલો હતો. સતયુગમાં બધું જ સારું થયું છે એવું નથી, સતયુગમાં ખરાબ પણ પ્રવૃત્તિઓ થઈ છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાન, એમના જ પરિવારમાં ભરત અને બાહુબલી વચ્ચે XYZ ગમે તે કારણે તડબડ થઈ હતી, ભલે રાજ્ય માટે થઈ હોય. અને તડબડ ત્યાં સુધી થઈ કે ભરત અને બાહુબલી બંને સગા ભાઈ હોવા છતાં પણ, સતયુગનો સમય હોવા છતાં પણ એ બંને ભાઈઓ એક નિર્ણય પર આવી ગયા કે આપણે મુષ્ટિયુદ્ધ કરી અને નિર્ણય કરીએ. સતયુગમાં વાતાવરણ બધી રીતે સારું હતું છતાં પણ આ કલહ એક ખાનદાન ઘરમાં પેદા થયો હતો. આ તો યુદ્ધ કરતા કરતા સમય જતા બાહુબલીને લાગ્યું કે ખરેખર આ રીતે મુષ્ટિનો પ્રહાર હું મારા ભાઈ પર કરું એ અજુગતું કહેવાય, આ ખરેખર સારી વાત ન કહેવાય. અને એ બાહુબલીએ જે ભરત પર મુષ્ટિનો પ્રહાર કરવાના હતા એ મુષ્ટિ એમણે પોતાના વાળ પર વારી લીધી, અને પંચમુષ્ટિ કહો કે 4 મુષ્ટિ કહો, એમણે લોચ કરી અને એક સારો પંથ અપનાવવા માટે એમણે નિર્ણય લીધો. એ જ રીતે ઋષભદેવ ભગવાનના પરિવારમાં રાજ્ય માટે 98 ભાઈઓ પણ ઋષભદેવ ભગવાન પાસે ગયા હતા અને રિક્વેસ્ટ કરી હતી કે આપ જ્યારે રાજ્યની વહેંચણી કરતા હતા ત્યારે અમારી ગેરહાજરી હતી, આપ સર્વસંગ પરિત્યાગ વ્રત લઈ લીધો એ પછી અમારું અહીં આવવાનું થયું છે, તો અમને પણ કોઈક રાજ્ય માટે અને રાજ્યની વ્યવસ્થા માટે કંઈક કરી દો. તો એ સમયે પણ રાજ્ય માટે આદિનાથ ભગવાને તો કાંઈ પણ કર્યું નહીં, કોઈક દિવ્ય તત્વ દ્વારા એમને સહયોગ મળ્યો અને વ્યવસ્થા એમની સચવાઈ હતી.
તો સતયુગમાં આવી પણ ઘટનાઓ ઘટેલી છે. એ રીતે રામરાજ્ય વખતે આપણે સતયુગ કહીએ છીએ. એ રામરાજ્યના વખતમાં પણ સારામાં સારી વ્યક્તિઓ પણ થઈ છે અને કેટલાક ચિત્ર વિચિત્ર કાર્યો પણ થયા છે. બીજી વાત એમ કહેવાય છે કે સતયુગ પછી ત્રેતાયુગ ચાલુ થાય અને એ ત્રેતાયુગ 3 પાયા પર હોય. એક પાયો તૂટી જાય એટલે થોડો ભ્રષ્ટાચાર હોય, થોડું બીજું ત્રીજું ગડબડવાળું બધું હોય. પછી દ્વાપર યુગ ચાલુ થાય એટલે 2 પાયા તૂટેલા હોય અને 2 પાયા પર એ યુગ ઉભેલો હોય. બેલેન્સ એમાં બહુ જાળવવી પડે. જરાક બેલેન્સ છૂટી જાય તો આ દ્વાપર યુગમાં ખતરો સર્જાઈ જાય. કલયુગ એમ લોકો કહે છે કે એક પાયા પર ઉભેલું છે. સતયુગમાં અચ્છા કામ થયા છે તેમ બુરા કામ પણ થયા છે. દ્વાપર યુગમાં ત્રેતાયુગમાં પણ જેમ સારા કામ થયા છે તેમ ખરાબ કામ પણ થયા છે. કલયુગ એક પાયા પર ઉભેલું છે. ગમે ત્યારે ગમે તે વ્યક્તિનું પતન થઈ શકે છે. લોકો એમ કહે છે રોજ બરોજ માણસ કલયુગમાં નીચે ઉતરતો જશે, નિકૃષ્ટ કક્ષાના વ્યવહારો શરૂ થશે. આપણે જો આવું માનતા થઈ જઈશું તો એ પલાયનવાદ બની જશે. આરાને કારણે અથવા તો યુગને કારણે જ આ બધું ખરાબ થાય છે એવું આપણે કહીશું તો એક તો આપણી સ્વતંત્રતા છીનવાઈ જશે અને બીજું આપણે પલાયનવાદમાં માનતા થઈ જઈશું કે આપણે કાંઈ નથી કરતા, આ તો યુગ બધું કરાવે છે. આને કારણે આપણું જે સામર્થ્ય હશે એ સામર્થ્ય ખતમ થઈ જશે અને સામર્થ્ય ખતમ થયા પછી આપણે બધું જ યુગ પર છોડી દઈશું. એક મહારાજ સાહેબ કહે છે કે આપણે આરામાં છીએ પણ આરો આપણામાં નથી. કઈ રીતે જીવવું, કઈ રીતે રહેવું એ આપણા પર આધાર રહેલો છે. મહાવીર ભગવાનના સમયમાં પણ સતયુગ હતું. સતયુગ હોવા છતાં પણ ખરાબ કૃત્ય થતા હતા અને કાલક સ્વરૂપ ચંડાળ જેવા રોજના 500 પાડાનો વધ પણ કરતા હતા. આપણે કહીએ કે આવું બધું કલયુગમાં થાય પણ સતયુગમાં પણ આવું બધું થયેલું છે. નેમનાથ ભગવાનની જાનમાં પશુ વધ માટે તે સમયના લોકોએ કંઈક વ્યવસ્થા કરી હતી. એવી પણ વાત નેમ પ્રભુના જીવન ચરિત્રમાં આવે છે. સતયુગમાં પણ આવી રીતે લોકો પશુવધ કરી અને પોતાના પેટમાં આવી વસ્તુઓ પધરાવતા હતા એવી વાત આવે છે. કહેવાનો તાત્પર્ય કે બધી જ વાતો યુગ પર ઠેલી દેવા જેવી નથી અને બધી જ વાતો યુગ પર ઠેલી દઈશું તો આપણે આપણી સ્વતંત્રતાનો લાભ ઉઠાવી નહીં શકીએ. હકીકતમાં યુગ આપણામાં નથી પણ આપણે યુગમાં રહેલા છીએ. આ કલયુગમાં પણ આપણે સતયુગ ઊભું કરી શકીએ છીએ, ત્રેતાયુગ પણ ઊભું કરી શકીએ છીએ અને દ્વાપર યુગ પણ ઊભું કરી શકીએ છીએ. હકીકતમાં યુગનો આધાર માણસના વિચાર છે. કોઈ આપણને બળજબરીથી નથી કહેતું કે તું અત્યારે કળિયુગમાં રહેલો છે તો બધું કળિયુગની જ પ્રવૃત્તિ કર. કળિયુગમાં આપણે સતયુગની સારી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. કળિયુગમાં આપણે ભોળા બની શકીએ છીએ. જેમ કળિયુગમાં આપણે ભોળા બની શકીએ છીએ તેમ કળિયુગમાં આપણે સતયુગ જેવા શાંત પણ રહી શકીએ છીએ. કળિયુગમાં આપણે કપટ રહિત પણ બની શકીએ છીએ સતયુગની જેમ. અને જેને આપણે કળિયુગ માની રહ્યા છીએ એ કળિયુગમાં આપણામાં ભોળ પણ રહેલી હોય, આપણે શાંત રહેતા હોઈએ, કપટ રહિત હોઈએ, સત્યવાદી હોઈએ, ધર્મનું આચરણ કરતા હોઈએ અને કોઈને પણ જરા માત્ર પણ કાંઈ તકલીફ ન થાય એની પૂરેપૂરી આપણી સાવધાની રાખતા હોઈએ તો આપણા માટે આપણે ભલે કલયુગમાં રહેલા હોઈએ પણ આપણા જીવનમાં ખરેખર સતયુગ રહેલો જ છે.
તો માણસ આમ જોવા જઈએ તો સ્વતંત્ર રહેલો છે. એ ધારે તો પોતાના જીવનમાં સતયુગ પણ ઊભો કરી શકે છે, ધારે તો દ્વાપર યુગ, ત્રેતાયુગ અને કલયુગ પણ ઊભો કરી શકે છે. સતયુગમાં જીવનારાઓના જીવનમાં પણ કલયુગ હતો અને કલયુગમાં આજે જીવનારાઓ જો સારી રીતે જીવતા હોય છે તો એમનામાં સતયુગ રહેલો છે. ઉપનિષદમાં 4 ચરણ આપ્યા છે ચેતનાના, અને જુદી જુદી સ્થિતિના સ્તર બતાવ્યા છે. જે માણસ સૂઈ રહે છે એ માણસ કલયુગમાં છે. ગમે તે સમયમાં જીવતો હોય પણ એ સૂતેલો છે તો કલયુગમાં છે. કાંઈ જ બીજું ન કરે, આખો દિવસ સૂવાનું, આરામ આરામ આરામ. તો જે માણસ સૂતેલો છે, જાગૃત નથી, એ કલયુગમાં છે. જાગવું એ ત્રેતાયુગ છે. જાગવાનો સંકલ્પ કરવો અને એ સંકલ્પ દ્વારા ચાલવું એ દ્વાપર યુગ છે. અને ચાલતા 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 પરમની પ્રાપ્તિ કરવી એ સતયુગ છે. સુઈ જવું એ કલયુગ, જાગવાનો સંકલ્પ કરવો એ ત્રેતાયુગ, જાગવાનો સંકલ્પ કરી અને આગળ વધવું એ દ્વાપર યુગ, અને આગળ વધતા પ્રગતિ સાધતા 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 પરમ સ્થાનમાં પહોંચવું એ સતયુગ રહેલું છે. સ્વયંને જાણવું, સ્વયંમાં જાગૃતિ રાખવી અને દિન પ્રતિદિન પ્રગતિ કરવી એ સતયુગ છે. જ્યારે જ્યારે આપણે સારા સારા કામ કરીએ છીએ ત્યારે આપણે સતયુગમાં જ છીએ, અને જ્યારે જ્યારે આપણે ખરાબ કામ કરીએ છીએ ત્યારે આપણે કલયુગમાં રહેલા છીએ. તો નિયતિ પર બધો જ ભરોસો ન રાખતા માણસને જાતને પુરુષાર્થ કરવો જોઈએ અને એવા વિચાર પોતાના જીવનમાં ઊભા કરવા જોઈએ, એવા સરસ મજાના વિચારો ઊભા કરવા જોઈએ કે જે વિચારોના આધારે કલયુગમાં જીવતો હોય છતાં પણ સતયુગ જેવું એનું જીવન રહેલું હોય. સતયુગ આપણા હાથમાં છે. કલયુગને પણ આપણે ઊભો કરી શકીએ છીએ અને સતયુગને પણ આપણે ઊભો કરી શકીએ છીએ. તો ફરી એ શેર બોલી કરી અને વાત પૂરી કરું. માણસ બીજાને દોષ દેતો થયો છે. માણસ કહે છે જમાનો ખરાબ છે. માણસ પોતાને ખરાબ કહેવા માટે હિંમત ધરાવતો નથી, એટલે માણસ કહી રહ્યો છે જમાનો ખરાબ છે. હકીકતમાં જમાનો ક્યારે પણ ખરાબ હોઈ શકે નહીં. આપણે આપણા જીવનમાં એકદમ અચ્છા વિચારો કરી અને સતયુગનો ઊભો કરીએ, સુખ શાંતિ આપણા જીવનમાં રૂમઝૂમ કરતી આવશે. અસ્તુ.